પ્રશ્ન 1. તાલીમ શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? એ. લેટિન, બી. અરબી, સી. ફ્રેન્ચ, ડી. ગ્રીક. સાચો જવાબ છે બી. અરબી. પ્રશ્ન 2. શંકરાચાર્યના મતે કેળવણી એટલે શું? એ. પ્રશિક્ષણ, બી. ગર્ભિત જ્ઞાનનું પ્રકટીકરણ, સી. શિષ્ટાચાર, ડી. આત્મસાક્ષાત્કાર. સાચો જવાબ છે ડી. આત્મસાક્ષાત્કાર. પ્રશ્ન 3. વિનોબા ભાવેએ આપેલી કેળવણીની વ્યાખ્યામાં નીચેનામાંથી શું બંધબેસતું નથી? એ. નિત્ય નવું સર્જન, બી. મુક્તિ, સી. આત્મસાક્ષાત્કાર, ડી. સાહસ. સાચો જવાબ છે સી. આત્મસાક્ષાત્કાર. પ્રશ્ન 4. મનુષ્યની જન્મજાત શક્તિઓનો કુદરતી, સુસંવાદી અને ક્રમિક વિકાસ સાધે તે કેળવણી. આ વ્યાખ્યા કોણે આપી છે? એ. પેસ્ટોલોજી, બી. ગાંધીજી, સી. સ્વામી વિવેકાનંદ, ડી. ડૉક્ટર રાધાકૃષ્ણન. સાચો જવાબ છે એ. પેસ્ટોલોજી. પ્રશ્ન 5. આપના વિદ્યાર્થીઓ આપના કરતાં વધુ ચતુર હોય છે, આવું કોણે કહ્યું છે? એ. ગીજુભાઈ બધેકા, બી. હરભાઈ ત્રિવેદી, સી. મહાદેવભાઈ દેસાઈ, ડી. દીપક મહેતા. સાચો જવાબ છે બી. હરભાઈ ત્રિવેદી. પ્રશ્ન 6. ગુજરાતમાં સાર્થ જોડણી કોષ મુજબ કેળવણી એટલે? એ. ભણતર, બી. જ્ઞાન, સી. કેળવવું, ડી. શિક્ષણ. સાચો જવાબ છે સી. કેળવવું તે. પ્રશ્ન 7. અર્વાચીન કેળવણીના વિશિષ્ટ તત્વોમાં નીચેનામાંથી શું સુસંગત નથી? એ. વ્યક્તિત્વ સ્વીકાર, બી. માહિતી પ્રદાન, સી. વાસ્તવિક જીવન અનુભવો, ડી. સર્વાંગીણ વિકાસ અને મૂલ્યાંકન. સાચો જવાબ છે બી. માહિતી પ્રદાન. પ્રશ્ન 8. નીચેનામાંથી કયો કેળવણીનો પ્રકાર નથી? એ. અવૈધિક દૂરવર્તી શિક્ષણ, બી. અનૌપચારિક શિક્ષણ, સી. આજીવન નિરંતર, ડી. તાલીમ. સાચો જવાબ છે ડી. તાલીમ. પ્રશ્ન 9. વિધિસરની ન હોય તેવી કેળવણી કઈ છે? એ. દૂરવર્તી, બી. ઔપચારિક, સી. અનૌપચારિક, ડી. અવૈધિક. સાચો જવાબ છે ડી. અવૈધિક. પ્રશ્ન 10. ફુરસદના સમયના સદુપયોગ માટેનું શિક્ષણ એટલે? એ. પ્રૌઢ શિક્ષણ, બી. આજીવન કેળવણી, સી. આજીવન શિક્ષણ, ડી. અનૌપચારિક શિક્ષણ. સાચો જવાબ છે એ. પ્રૌઢ શિક્ષણ. પ્રશ્ન 11. સૌપ્રથમ દૂરવર્તી શિક્ષણ ડિસ્ટન્સ એજ્યુકેશનનો પ્રારંભ કયા દેશમાં થયો? એ. ફ્રાન્સ, બી. ઇંગ્લેન્ડ, સી. ભારત, ડી. અમેરિકા. સાચો જવાબ છે બી. ઇંગ્લેન્ડ. પ્રશ્ન 12. સૌપ્રથમ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી ક્યાં અને ક્યારે શરૂ થઈ? એ. 1965 રાજસ્થાન, બી. 1982 કર્ણાટક, સી. 1965 ગુજરાત, ડી. 1982 આંધ્રપ્રદેશ. સાચો જવાબ છે ડી. 1982 આંધ્રપ્રદેશ. પ્રશ્ન 13. વર્તમાન સમયમાં ભારતમાં કેટલી ઓપન યુનિવર્સિટી છે? એ. 13, બી. 15, સી. 19, ડી. 9. સાચો જવાબ છે બી. 15. પ્રશ્ન 14. શિક્ષણ ભીતરનો ખજાનો આ કયા પંચે બહાર પાડેલો અહેવાલ છે? એ. ડેલોર્સ પંચ, બી. મુદલિયાર, સી. નાણાં પંચ, ડી. કોઠારી કમિશન. સાચો જવાબ છે એ. ડેલોર્સ પંચ. પ્રશ્ન 15. નીચેનામાંથી કેળવણીનું વ્યક્તિગત ધ્યેય કયું છે? એ. આત્મસાક્ષાત્કાર, બી. સ્વવિકાસ, સી. જ્ઞાનનું ધ્યેય, ડી. સાંસ્કૃતિક ધ્યેય.
સાચો જવાબ છે બી સ્વવિકાસ. પ્રશ્ન 16. નીચેનામાંથી કયું કેળવણીનું પરિણામ નથી? એ પ્રક્રિયા, બી નિપજ, સી મૂલ્યાંકન, ડી પહેલ. સાચો જવાબ છે સી મૂલ્યાંકન. પ્રશ્ન 17. કેળવણી પર અસર કરતા પરિબળો કયા છે? એ આર્થિક પરિબળ, બી સાંસ્કૃતિક પરિબળ, સી સામાજિક પરિબળ, ડી આપેલ તમામ. સાચો જવાબ છે ડી આપેલ તમામ. પ્રશ્ન 18. માનવીય ચારિત્ર્યવાન અને જીવન ઉપયોગી બનાવે તે શિક્ષણ આવું કોણે કહ્યું છે? એ પેસ્ટોલોજી, બી વિનોબા ભાવે, સી કૌટિલ્ય, ડી શંકરાચાર્ય. સાચો જવાબ છે સી કૌટિલ્ય. પ્રશ્ન 19. શિક્ષણ શબ્દનું મૂળ કઈ ભાષામાં છે? એ સંસ્કૃત, બી અમેરિકન, સી ફ્રેન્ચ, ડી જર્મન. સાચો જવાબ છે એ સંસ્કૃત. પ્રશ્ન 20. કેળવણી એ અનુભવના નવનિર્માણ અને પુનઃનિર્માણની પ્રક્રિયા છે એવું કોણ કહે છે? એ સોક્રેટિસ, બી જ્હોન ડુઈ, સી રૂસો, ડી જે કૃષ્ણમૂર્તિ. સાચો જવાબ છે બી જ્હોન ડુઈ. પ્રશ્ન 21. નીચેનામાંથી કોનો આજીવન કેળવણીમાં સમાવેશ થતો નથી? એ ટેલિવિઝન, બી સામયિકો, સી અખબાર, ડી રેડિયો. સાચો જવાબ છે એ ટેલિવિઝન. પ્રશ્ન 22. કોના મતે આજીવન કેળવણી એ સાંપ્રત યુગની અનિવાર્યતા છે? એ ફ્રોબેલ, બી રોબિન્સન, સી ડોક્ટર યશપાલ, ડી એક પણ નહીં. સાચો જવાબ છે સી ડોક્ટર યશપાલ. પ્રશ્ન 23. ગુજરાતમાં ઈસવીસન 1994માં ડોક્ટર બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીની સ્થાપના કયા ખાતે થઈ હતી? તો એ વડોદરા, બી રાજકોટ, સી સુરત, ડી અમદાવાદ. સાચો જવાબ છે ડી અમદાવાદ. પ્રશ્ન 24. લોકશાહી અને શિક્ષણના ગ્રંથની રચના કોણે કરી હતી? એ જ્હોન ડુઈ, બી ચાર્લ્સ પિયર્સ, ડી કિલપેટ્રિક, ડી સોરેન કિરગાર્ડ. સાચો જવાબ છે એ જ્હોન ડુઈ. પ્રશ્ન 25. વાંચન અને ગોખણપટ્ટીનો સતત વિરોધ કરે છે? એ વ્યવહારવાદ, બી વાસ્તવવાદ, સી અસ્તિત્વવાદ, ડી પ્રકૃતિવાદ. સાચો જવાબ છે બી વાસ્તવવાદ.